શું કરસ તું? હું શું કરું ભાઈ? આ એકલા માણાને કાંઈ ઉપાધિ ઓછી છે? જો ને ઠામડાનો ઢગલો લઈને બેઠી છું. હા, અને તું તો પહેલેથી જાણે કામચોર જ છો. એમ તો તું મારા ઘરે કામ કરવા આવતી હતી? તઈ હું તાર માં જ ઢેડા કરતા, તું કાંઈ ન કરતી હો, મને હંધી ખબર છે, રેવા દે. હોશિયારી કરમાં. કામ તો તને નહોતું આવડતું, ભૂલી ગઈ? હા તે હવે તો આવડે છે ને, પણ આપણને હું તઈ. હું શું કહું છું ખબર છે? હા હું આજકાલમાં જવાની છું મારા બાના ઘરે. તું હેલ ને એલી? મીરા, હજુ તો મારે આટલી બધી વાર છે. 9મો મહિનો થોડો કે તારી જેમ ચાલુ થઈ ગયો છે. અત્યારથી નો આવવા દે કિશન મને. એવું કાંઈ લખી દીધું છે કે 9મો મહિનો હોય તો જ અવાય? કહી દેજે મારી બેનપણી જાશે ને એટલે હું જઈશ. લે, એમ કઈ થોડી કોઈ હકું. તારે 9મો મહિનો છે, હવે તું અહીંયા જા હટ દઈને, દિવસો માથે જ છે. મને એકલું નહીં હોરવેલી. હેલ ને બાપા. ફોરવતું મને નથી અહીંયા. કંટાળો આવે છે, પણ શું કરું? મારા નણંદે પાછા વયા ગયા છે, બોલે એમના ગામડે. તે પાછા બોલાવી લેવાય કે તમારા ભાઈને છે ને થોડા રોટલા ઘડીને દ્યો એટલે હું મારા માવતર વહી જાઉં. જો મને કિશન આવવાની હા પાડે એવું લાગતું જ નથી, છતાંય હું એમને વાત કરીશ. અને જો હા પાડી તો એ તારે દિન રાત આપણે ગપ્પા મારશું. ગોપલીએ ખાસી વાત કહું તને. હા તું છે ને બાયુના નામ ઉપર ધૂળસો. આલે તઈ તને ન ખબર પડે એટલી કે આપણે બાયુને રોઈને ઘર હાંકવાના હોય. એ બે આહુડાના ટીપા પડે ને એટલે ઘરવાળો માની જ જાય. એવું હોય? હા તો એક કામ કરું, આજ બે આહુડા પાડીને જો માની જાય ને તો. પછી હરખું રોજે ખોટું હોય ને એમ ખબર ન પડવી પડે. એવું છે? તું આવી જ રીતે મનાવસ? હું તો આવી રીતે જ મનાવું છું. તું આવીશ ને એટલે હું તને શીખવાડી દઈશ કે આપણે બાયુને રોઈને જ ઘર હાંકવાના હોય. એવું છે? તો આજ હમણાં આવવા દે. લે હમણાં એમની પાસે રોઈને જરાક બે પીલુડા પાડીને એમને કહું કે મને જવા દો ને. અને પછી નો આવવા દીધી તો પછીનું પછી જોયું જાય આપણે. આહુડા કાંઈ થોડા ખૂટી જાય આપણા. હે તું તો પણ હાવ નાટક બાજ છો. હાલ હવે હું મૂકું ને એમને પૂછવું હો ને. હારું હાલ, મારે ઠામડા ઉટકવાસ મેં. હારું હાલ. ઠામડા ઠામડા ઉટકતી ઉટકતી વાત કરશો? હજી ઉટકવાનું ચાલુ નથી કર્યા અને તારો ફોન ન ઉપાડું તને ખબર છે ને પછી કેટલું સંભળાવસ તું મને. પણ માણસે તો ઠામડા ઉટકીને પછી ફોન કરે. હે ભગવાન, હે ભગવાન. હાલ હવે મેલ તો ફોન મેલ દે તો ફટાફટ. ઠામડા ઉટકવાસ. હાલ મૂક મૂક મૂક. આ મારી બેનપણી છે ને આવી નાવી જ રહી. હવે હે ભગવાન, કેદી શીખશે આ બધું? આહુડા પાડતા આવડશે મને? કિશન, કેમ નાટક કરીશ? કિશન, હા અહીંયા આવો ને. હું જીઓ ને રોવેશ કા આ કઈ દુખાવો થાય છે પેટમાં? ક્યારની બોર જેવડા આહુડા પાડું છું, પણ સાંભળે કોણ? સેલે મારે બોલાવવા પડ્યા કે આવો અહીંયા, હું રોઉં છું. અરે ભગવાન, મને શું ખબર? આમ પોક મૂકીને રડતી હોય તોય ખબર પડે. હવે જરી જરી ધીમું ધીમું રડતું હોય એમાં કેમ ખબર પડે કે કોક રોવે છે? એટલે તમે એવું ઈચ્છો છો કે હું મોટે મોટેથી રોઉં? અરે ના, હવે હું કામ તને રોવડાવવાનું કહું? સાંભળ, હું થયું મને હંધી વાત કર. લે હશે પણ હવે કઈ જોતું છે? હું રજા જોતી છે. રજા? તો તું ક્યાં કઈ નોકરી કરે છે તાર રજા જોવે? આ તમારા ઘરની નોકરી નથી કરતી, આખો દી ટેડા કરવાની. છે આ હું સમજી શકું છું કે આવી પરિસ્થિતિમાં તારથી કામ નથી થતું એટલે કેશો ને. હા તો ઓછું કરજે ને, થોડું હું મદદ કરાવી. એ તો કહું છું, મારથી કામ નથી થતું. તમારી બેનને બોલાયેલો ને પાછી તો હું મારા પિયર જાઉં. અરે હા, બેન ગઈ છે બસારીને એમ થોડી બોલાવી લેવાય. ભલે રોકાતી પણ મારે જાવું છે તોય. તે શું કીધું? પિયર જાવું છે મારે. કેમ? બસ જાવું છે. હું જાવું છે? મારી માન યાદ આવે છે મને. તો એમને આ તેડાવી લઈ ને. ના ના, તું કઈ મીરા થોડી ભેગી આવશે. મીરા? એટલે હું આ બધું હું હાલે છે? હું હાવ સાચું કહી દઉં? હા કહી દે. મીરા જાય છે ને તો મારે જાવું છે મારા પિયર. વાહ વાહ વાહ, આ સારું કહેવાય. ઈ કરે એમ તારે કરવાનું છે? આ તો કરવાનું છે એટલે ઈ એન માન ઘર જાય, મારે નહીં જવાનું. એને હારા દિવસો છે, મારે હારા દિવસો છે. ઈ જઈ કે તો હું કેમ ન જઈ શકું? ઈ ભલે જાય, આપણે હમણાં નથી જવું. હું તને મોકલી તમતા ના નથી પાડતો, પણ અટાણા નહીં. ના, મારે જાવું છે. તું વહી જા તો મને ન ગમે ઘરમાં. કેવી વાત કરે? આ પણ તો તમે અહીંયા પાછા વહી આવજો. અરે ન્યા નહીં, હું તાર બાના તેડાઈ લઉં ને. ના ના ના, મારા બા આવશે હું એમ કહું છું, પણ મીરા થોડી આવશે. તું આ હાટું રોતી હતી હે? અરે મને તો એમ થયું કે હું જીવ હોય છે, મને કઈક થવા મળ્યું તું, પણ નાટક કરતી જ મારી આમ. હવે રોઈશ ને તો એક લાફો માર દે તને. આ લે લે, આ તો કેવા માણસ છે. આન કરતા મીરાન કરવાળા કેવા હારા. જ્યાં જાવ અહીંયા જવા દે. મને કોઈ કઈ જવા જ ન દે. પાછું રોવાનું ચાલુ કર્યું. રોઈશ તો નહીં જવા દો કોઈ દી.
આલે મારી બેનપણી તો એમ કહેતી હતી કે બે આહુડા પાડી ઘરવાળો માની જાય. ઠીક. હવે સમજો એને શીખવાડ્યું બધું કે આમ રોવાનું નાટક નાટક કરીશું. એક માં આહુડા નથી દેખાતા. અરે આ જરી કઈ નથી દેખાતું, એક ટીપુય ન થયું આંગળું. મારી આમાં નાટક કરે છે, પિયર વહી જવું છે. આ બંને બેનપણીઓ છે ને બહુ ચાલાક છે, સમજી ગયો? બિલકુલ નહીં ગોપી, નહીં 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 ના, હવે હું માનીશ જ નહીં. કારણ કે તું આવી રીતના રમાડીને ઘરમાંથી જવાની વાત કરે ને, તો હું જરાય સહન નહીં કરું. આમ થોડું કઈ હાલતું હોય છે. આ તારા વગર મને ન ગમે ને તું પછી ત્યાં જવાની વાત કસર માં જરાય મારે કસરાવું, માથું દબાઈ દઉં. માથું ને દબાવું, બિલકુલ નહીં. ગળું દબાઈ દઉં. કઈ નહીં, જવા દો ના, હું કરું છું. નથી જવાનું. હા છે ને વાર છે જ તારે. બીજું કઈ કામ છે? એ ના, રાંધવાની જ નથી આવી. જો તો ઈ હાલ છે, પણ ઘરમાં રહેજે. ઓહો, પિયર જવાનો હરખ તો બહુ હે. હરખ તો હોય જ તેને. પિયર જવાનો હરખ કોને ન હોય? ના મેં તે આ ગોપી આવવાની છે ને એટલે વિચારીને જ રાખ્યું છે. એને બે બેનપણીઓ મળીને વાતું કૂટશું. હવે તો છે ને કોઈ કામે નહીં કરાવડાવે એટલે આખો દી નવરા હોય કે નહીં, વાતું કરી કરીને હાંજ પાડવાની છે. ઈ હોતી આવે છે. આવતી નહોતી તો તમને ખબર છે? મેં એક ચાલ રમી છે. કઈ સાલ? કાન ભર્યા છે, કાન એના. હું ઈ જ કે સ્ત્રી ચરિત્ર બતાવો, બે આહુડા પાડો ને ઘરવાળાને મનાવીને હાલતા થાવ પિયર એમ. અરે તને કઈ ખબર પડે છે કે નહીં? કેમ એમ થોડું કઈ કોઈને સડાવાય? સડાવાય એટલે મેં તને હાસું કીધું છે, હું એની બેનપણી છું એટલે મને પૂરેપૂરો અધિકાર છે એને સડાવવાનો. પણ મીરા, બે માણાનો ઝઘડો થાય. એમાં એનો ઝઘડો થાય વળી બોલે તો ખરો કાઈ. ન્યા જઈને કાટલો પકડું, તમને ખબર નહીં હોય હજી. તું મારી આમે હામ હું કામ કરશો? ભૂલી ગઈ હતી. ભૂલી ગઈ તી વાળી. એવી રીતે ન કરાય. જો તમને ખબર છે ને, ગોપી મારી નાનપણની બેનપણી છે. અમે બે ભણ્યું હારે, ખાધું પીધું હારે, રમ્યું હારે. અરે અમે તો ફૂલકાજરીના જાગરણે હારે કર્યા છે. તો પછી મને વાલી હોય કે ન હોય? પણ અત્યારે તારી હારે નથી ને, તારે 9મો મહિનો હાલે છે ને એને હજી વાર છે. તો તો તે કઈ મહિના ગણવાના હોય? આરામ કરવાનું હોય ને તે આરામ કરવાનું હોય. એવું ન કહેલા તમે. ઈ નહીં આવે મને જરાય નહીં ગમે. હું ગમે એ વાત હાચી, પણ ન્યા એમ એક કામ કર, આપણે આપણી ગાડી છે ને મારા બાના ઘરે નહીં, ગોપીન ઘરે વાડી. સાનું મની રે, નકર આગળ પેલી આડી નદી આવે છે ને એમાં જવા દે, હું ઉતરી જાય. લે મને મારશો? મને તમારી ધર્મ પત્ની ને અડધા અંગ ને? અરે અરે મને શરમ આવે છે તમને. મારા ધણી કેતા લાવો લાવો. પણ હું રમત કરું છું હવે. હવે તે કઈ રમત હોય? આ રમત કરવાનું ટાણું છે એમ? જો માફી માંગો, માંગો. હાલે આ પકડ. હું કામ પકડું? ઠીક, મોડું થાય ચાલો. આમ મોડું થાય વાળી, પણ હવે ફોન નહીં કરતી હો. બાકી મારી ગોપી તો આવશે જ. હાલો હાલ હું આઈક લઉં. ભાઈ પેલા હરખી બે હતા શીખને, અને જો ધ્યાન રાખજે હો. બે હું કે ઉતરી જવા જી. નવાની ગાડી લાવવા છે, હપ્તા ભરાતા નથી ને પાવર નથી માતો. હળુક દે ને, હળવું 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 હળવું. એ આ ખબર છે મને, ગાડીની ભારે ઉપાધિ હો. ગાડીની નહીં, તારી ના આપણા આવનાર સંતાનની ઉપાધિ. સાના મુણારી હોણે તમે. એ માં બંધ કર. હા કુસુમા, કેમ છો? લે 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 હારું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? હા મજામાં. હા આની કર. અરે આ મેં કીધું લાય ફૂલડા લઈ આવું, માતાજીની પૂજા કરવી છે, થોડાક ચડાવું એમ. હાર હાર. મારે બહાર જવું તું. કે મીરા આવે છે ને? લે હા મીરા આવે છે? હા. જોજે આ દિવસો જતા વાર લાગે. કેટલા મહિનો બેઠો? આ 9મો મહિનો બેઠો એને. 9મો મહિનો ગયો? હા 9મો મહિનો બેસી ગયો. આપણે ગોપી ગોપીને ગોપીને બસ જો હવે હમણાં શ્રીમત કર્યું છે. હવે 7મો મહિનો ગયો છે. એની તબિયત તો સારી છે ને? હા, સારી છે. હારું હારું. હમણાં તો મીરા તો મને ફોન આવ્યો તો કે બા હું અમે આવીએ છીએ. મેં કીધું ભલે આવે. શું વાત છે? હા તો સારું લ્યો, મારા પાસે બીજી વાર ધક્કો થાય, મળવા આવવું જોઈએ ને. હા પણ ગોપી ગોપી તો ને હારે પણ એ આવવાની છે.
ના રે ના, એમ તો કાંઈ હમાસાર નથી. અમારે તો બોલી થઈ ગયેલ છે ને કે 9મો મહિનો બેહે ને ત્યારે મારે તેડવા જવાની. હા એ વાત એ હાસી, પણ આ ગોપી ને આપણે મીરા ને કેવી બેનપણીઓ, નાનપણથી ભેગી રમ્યું છે, ભેગી હારે ગયું છે, બેન અઘણી હારે હાર રહી છે. 1-2 મહિના ફેર છે જો ને. હા ફેર છે, પણ સારું છે હો. બે બેનપણીનો કેવો જીવ ભળેલો. હાચી વાત આ છે. મારી મીરા તો એમ જ કર્યા કરતી હોય કે ગોપી હોય ને તો મને ગમે, ગોપી હોય તો મને ગમે. પણ મેં કીધું હવે એને હારેથી આવે કે ન આવે કેમ ખબર પડે. હાચી વાત છે. જે મળે ત્યાં માણા વાત કરે, બીજે કરે ક્યાંય વાત લ્યો. નોસ કરે ને તો તો તમે કઈ ગોપીને કઈ ફોન બંધ કર્યો કે નહીં મીરા આવવાની સી? પણ કઈ વાત નથી. કહું છું ફોન આવે તો કઈક વાત કરી એને કે મીરા આવવાની છે. આમ હા મારી મીરા છે ને બોલકી બહુ. એને કીધું કાંઈ ન થાય પાછું. એ વળી પછી ના પછી હટ પકડીને બેઠી હોય તો મારે જાઉં તો મારે શું કરું? કારણ કે અમારે બોલી થઈ ગયેલી છે. હા હા એ વાત એ હાસી. તો? પાછો આપણે હાથમાં મહિને તો તેડી નો અવાય કાંઈ. મારે બેન આને લઈને કાકા આમ તેમ છું હોય ને તો આપણે દોહણ સડી જાય ઈ કે તમારી જો વાત. મા બાપના ઘેર ગઈ હતી ને આવું છું. માતાજી કર કાંઈ ન થાય, પણ થાય ને તો વાકમાં આવી જાય આપણે કતન ઘેર હારી. હા તમારી વાત હાવ હાસી હો. મને ગમી એ વાત. તો પણ આ બે બેનપણીઓ રહી ને એટલે મીરાને બસ મીરા તમારે લવાન જ કરતી હોય. મારે તો જો મારે ગોપી વિના હાલે નહીં, ગોપીમાં અહીંયા આવે તો મને ગમશે ને આમ તેમ. હવે મારે તારે ગોપીને ક્યાંથી લઈ આવી? સમજતી નથી કોઈ વાતમાં. હા તો હારું છે, એક દીકરીનું હારું હારું મળ્યું છે. જમાયો હારા છે. હે નકર કેટલી બળતરા વધે. ના એ વાત હાસી. હારું હાલો હું જટ જાઉં, મારે પૂજા કરવાની. હા મારે હમણાં બહાર જવું છે, થોડીક વસ્તુ લેવા લઈ જાવું આવ લઈ છે. આવ. અને કઈ કામ પડે તો કહેજો પાછા. હો હા, હા હા. જય શ્રી કૃષ્ણ. હા ગોપી ચેરમાં નવરી થઈ ગઈ. હા બોલ ગોપી કેમ છે? જય માતાજી. જય માતાજી. ચેરમાં નવરી થઈ ગઈ? હા તમે કેમ છો? સારું છે. ઠેક કામમાં હતા? હા તો કામ તો કરવું જ પડે ને. તું વહી ગઈ હારે, બધું કામ માર માથે આવ્યું કે નહીં? કામ તો મારે છે બા. એટલે આ તમારે અહીંયા એકલું એકલું કામ કરવું એમ કરતા હું આવી જાઉં થોડો ખથવારો રેક નો રે. હા એ આવું ને આવું બે વાત છે, પણ કામ ન કરાય. હમણાં તારે આરામ કરવું પડે. હજી તારે છે ને ઈ જ તો મારે આરામ કરવો પડે. અને આ જો ને અહીંયા ઘરે એકલી સૌ તો મારે હંધુય કામ કરવું પડે બા. તો હું કરું કે? એક કામ કરો ને હું કહું ઈ. હા મને અહીંયા બોલાવી લો ને. લે જો બટા આપણે બોલી થઈ ગયેલી છે, ખબર છે ને તને કે તાર 9મો મહિનો બે ત્યારે મારે તેડી જવાનું છે. ઈ બા બોલી તો ઘણી થઈ હોય, કાંઈ એવું ન હોય કે જેમ બોલી થઈ હોય એમ જ હાલવાનું. બટા હવે આ દિવસો બધા વહીમાં છે, ત્યાં તારે જમાય તને એમ થોડા મોકલી દે કે? હા જો મારા દિવસો છે ને ત્યારે વહમાં છે. ઓય મારે એકલું ન રહેવાય બા. નઈને કંઈ થઈ ગયું તો એવડા એ કામે ગયા હોય ને માહિતી મને કંઈ થાય તો શું કરવાનું? અરે પણ આવું હું કરવા બોલવું જો? હવે શુભ શુભ બોલને કાંઈ નહીં થાય. પણ આ તો વાત છે કે થાય હા. કાંઈ તો કાંઈ એટલે ન હું એવું વિચારું છું કે હું ઘરે આવી જાઉં અહીંયા. તારે અહીંયા આવું છે? હં રદન બટા ત્યાં નિરાતે રેને લઈને પછી ઉપાધિ થાય તો ઉપાધિ મારે વધશે. તમારે વધે વાંધો નહીં, પણ મારે ન વધવી જોઈએ. અમથી બા અહીંયા મીરા આવે છે. હા તી એમ કે ને? હા તો વાત કરું છું કે મીરા આવે છે એમ. મીરુડીએ તને ફોન કરીને ચડાવી છે, નકર તું આવવાનું નામ ન લે. મને ઓય બા ખબર મારી બેનપણીને એવું ન કહો સડાવી હોય છે એમ વળી લે. બા આ હું શું કહું છું, હા તમારા જમાઈ માનતા નથી. તમે કહેશો ને તો માનશે ને મને આવવા દઈશે. તું કાંઈ મારી વાત તો માનવાની નથી. આપ જમાઈને ફોન લે. હરખું સમજાવજો બા. અને ન સેલે ન માને ને તો તમારા ગળાને હમ દઈ દેજો, પણ હાટે મનાવજો. કિશન, એ કિશન. કેવી છે હવે શું છે? તમારા હાહુમાન ફોન છે. હાલો હું કામ ફોન કર્યો? હું વાત નથી કરવાનો. હાલે. હાલો હું ઘરે નથી. જાતે મૂકો, મારે વાત નથી કરવી. હાલો. જય શ્રી કૃષ્ણ. કેમ હા છો? જય શ્રી કૃષ્ણ. કેમ છો જમાઈ? બસ મજામાં હો. હા તબિયત પાણી હારા ને? એકદમ હારા. તમારા કેમ છે? બસ જો ને કાંઈ ગમતું નથી તે મેં કીધું લઈ ગોપીને કહું કે બે દી આઈને બટાઈ મળવા તો મારે થોડીક તબિયત સુધરી જાય. હા, કોણે કીધું તમને તબિયત ખરાબ છે કે ગોપીએ કીધું? ના ના મને તબિયત ખરાબ છે. મેં કીધું લાય થોડોક ફોન કરું આરામ હસનનો
કે તારી તબિયત કેમ છે એવું ત્યાં વીએ તો મને ગમતું નથી ને તો 5 દિવસ માં દીકરી હારે રહી એમ. પણ હું કહું છું કે આવા સમયમાં બહુ આમ આવજા કરવું એ સારી વાત ન કહેવાય. આ શ્રીમંત વખતે જ નક્કી થયું હતું ને કે મતલબમાં છેલ્લો મહિનો બાકી હોય ને ત્યારે હું મૂકી જાય. હા જમાઈ, હું ક્યાં કહું છું કે હું હસોડી તેડી જાઉં એટલે જ મેં 2-5 દિન વાત કરી. પછી તમ તારે એવું લાગે તો હું પાછી મૂકી જાય, તમે મૂકી જાજો એવું હોય તો. વધારે તો મારે તમને તાણ નહીં કરાય પણ સમજો તો સારું, કેમ કે મારી તબિયત બહુ ખરાબ છે. થોડીક આવે તો મારું મન હળવું થાય. પણ સાસુમાં આ થયું છે હું તમને કે એટલી બધી તબિયત ખરાબ છે? નથી મજા, તાવ આવ્યો છે. તને ખબર હોય કે હું એમને પૂછું છું ને? મારી વાત થઈ ગઈ. જુઓ સાંભળો, હા હું કહું છું હું એવું હોય ને તો અહીંયા આવું અને તમને છે ને દવાખાને લઈ જાઓ ને આપણે દવા લઈ આવીએ એટલે છે ને પછી આરામથી એ ભગવાન. આ છે ને એમ પણ આમાં શું છે ઘરે કોઈ નથી એટલે મારે પછી ગોપી હોય ને તો હથવારો છે અને એટલે જ તો અહીંયા હું એકલી સૌ. તમે ક્યાંક કામે જાવ મને કંઈક થયું તો પછી બિચારા આપણા બાળકનું કોણ? અરે જમા એમાં એવું છે, દવાખાને તો જઈ આવી, દવા લઈ આવી, પણ મારું મન હળવું નથી થતું. હજી મારો અધર ને અધર રેસ ને તો અહીંયા આવે ને તો મને શાંતિ થઈ જાય. એનું મોઢું જોઈ લઉં ને તોય તમે તાર ઉપાધિ ન કરો, પાછી મેલી જાય એને. આવવા જો ને મારે તમને વધારે હું કેવું કયો? ના ના એવું નથી. હા કાંઈ વાંધો નહીં. હા હું આવવા દઉં છું. સારું સારું, બસ વહેલા તમારે વહેલા આટલું જ કામ હતું. વહેલા હાર મૂકી જાજો ને તો હું હટ વહેલા હાર મૂકી જાય. હા બા માની ગયા છે. સારું હાલ મૂકવું હવે. નહીં માની ગયા એટલે? હારવાનું મૂકવો. જય શ્રી કૃષ્ણ. નહીં માની ગયા એમ કેમ કીધું? થેલો ભર લઉં હું. અરે પણ મારી વાત પહેલા સાંભળ, માની ગયા એમ કેમ કીધું? હાય મીરા હજી સુધી કામ ન આવી. 2 કલાક થઈ ગયા. ક્યારની હું તો રાહ જોઉં છું. હા પાછા ભગભખી માણી બહુ છે. ક્યાંક રોકાઈ જાય અને એમ ન થાય કે અમારી માં રાહ જોતી હશે. કેટલી બધી વાર થઈ ગઈ હજી સુધી ન આવી. એ મારી માં, મારી દીકરી બિચારી હવાની નીકળી હશે, કંઈ ખાધું હશે કે નહીં ખાધું હોય કે રામ જાણે. હે માં મીરા ક્યાં રોકાઈ ગઈ હારી? મારો જીવે નથી લાગતો કામમાં. શું કરું? હાશ ખાવામાં ને એમાં ધ્યાન રાખજો હો. એ હો, હવે મારા બા ધ્યાન નહીં રાખે આ બધું. તમે હતા તો ઉપાધિ હતી, કાંઈ ખબર પડે નહીં મારી જેમ. અમરેલીથી કાજુ બદામ લેતો આવતો એ ભૂલી ગઈ. લેતા આવતા એમ ન હોય, પાસે બેન ખવડાવવું પડે. વાતું કરતા હમણાં જોજો મારા બાન જોજો. લ્યો બા. અરે રે મારી પહેલી દીકરી આવી. કેમ છે? કેમ છો? સારું છે ને? મને તો કાંઈ વાંધો નથી, અમુક માણસ છે વાંધો મારા. આ રસ્તામાં કઈ તકલીફ તો નથી પડે ને? અરે ના તકલીફ પડે, આ ઘરની ગાડી લઈને આવ્યા સવી. લે હારું હારું. બીજું બેટા હારું, ભગવાન તને જીવતી રાખે ને મારા જમાઈને હો વરા ના કરે. અને વાહ હારો તને દૂધ જેવો દીકરો આપે. બસ મને તો એ જરાક છે હો બેટા. હા બા, એ તો હંધી ભગવાનના હાથની વાત છે. મને એ કયો, આ ગંગાબા આવ્યા હતા કે નહીં? ના ગંગાબા નથી. હા ગંગાબા હવાર મળ્યા હતા મને. તે ગોપી કઈ આવે છે? એ તો એમ કહેતા હતા કે ગોપીને મેં બોલાવી નથી, વળી કાંઈ થઈ જાય તો એવું કાંઈ બધી ન વાત થાય. કરતા. લ્યો કઈ ના આવી હતી ગાંડીને કે ફોન કરીને વાત કર. બા મારે એ જ વાત કરવી છે તમને. હા બોલ. આને છે ને એને ફોન કરીને છે ને ચડાવી ઈ કે તું હતી કે રિહાન ખોટું ખોટું રોજે. કેટલું ખોટું બોલો છો તમે? એવું કઈ બોલી તું? એ બા હાસુ કહે ને હમ બસ હું આવું કઈ બોલી જ નથી. પણ પેટમાં બાળક હોય ને તે ખોટું ન બોલે. એને સડાઈવા ન કહેવાય, એને સલાહ આપી કહેવાય. એ મીરા તું હમતી ના? એના જે 7મો મહિનો જાય છે તો અને એના 9મા મહિને તેડી આવવાના છે. આપણે એમ અગાઉ કેમ બોલાવાય એને? બોલાવાય કેમ ન બોલાવાય? નાનપણની બેનપણી છે લે મારી. અટાણે હારે નો રહી તો કઈ રહી અમે બે. પણ એ વાત તો હાસી છે, હારે રહેવાનું કે વાત ખરી છે, પણ એના ઘરવાળા એને મોકલવાની ઈચ્છા હોય તો મોકલે ને, એમ પરાણે મોકલી દે. ઈ તો આપણામાં કઈ ન હોય એટલે આ મને સામેથી મૂકવા આવ્યા. જોવો છે ને કેટલો ત્રાસ હશે મારો એને. તું બરું કીસો
અને ઓલી ગોપીના મોઢામાં તો જીભ નથી, હાવ જીભ નથી. એ કેમ બોલે તારી જેમ? બોલ કે. જી હોય પણ મારી બેનપણી અમે આ ફરિયામાં રમીને મોટા થયા. તમને ખબર છે અહીંયા સુલા પાસે અમે બે ગોળ ને ઘી ખાત્યું કાબા બા છે ને સુરમું કરી દેતા અમને બેયને. અને ઓલી આમલી પર ચડતી ને તો બે બાસતી આમલી હારું અને મારે પરાણે ઉતારવી પડતી હતી. બોલ. તમને ખબર છે હું ને મારી ગોપી નિશાળમાં અમે બે ગુંડિયું હતી ગુંડિયું. તો તારી ઉપરથી તો લાગે છે કે તું ગુંડી હે. તે ગુંડી જ છું હોઉં. હા, જમાઈને છે ને તારો અનુભવ થઈ ગયો છે બરાબર. એટલે તો બેસા આજ કરવાના છે અને મારા જમાય તો હું કે બાયો હું કેવાય મોઢામાં જીભ નથી એને તો તમને એવું લાગે છે હારે રહ્યો તો ખબર પડે. આ ઠેલા મૂકીને જાવ ની મોડું નથી થાતું. એ આ સા પાણી પીધા વિના ના જવાના. હવે સા પાણી પીધા જ છે. જાવ જાવ જાવ. અરે આ જમાઈને એમને કાઢી મુકાય. એ બા ઓલી ગાડી પાદરમાં પડી છે કોક છોકરા કાસ નો ફોડી નાખે. કાંઈ મારો ન ફોન આપો હાલો લાવો. ગોપીને ફોન કરવો છે. એને ફોન નહીં કરતી બહુ. તમારે હું લેવા દેવા સાવ ની. હાલો અને હા. ધ્યાન રાખજો. હો હા, તમે કાંઈ ફકર ચિંતા ન કરતા. એ મારે ઘીરે આવી ગઈ એટલે સમજી લેવાનું. જા એ ગાડી હળવે આખજો હપ્તા બાકી જ ભરવાના. ઓહો, તારો તો સીબડો હજી એવો ને એવો છે. આ શું કેવું પડે. હા, બેટા હા બા તબિયત આમ તો સારી છે ને? ખબર ને રાતનો દુખાવો તો થાય છે. કાઈ અરે કેમ છે બટા? હારું છે ગંગામાં. તમને કેમ છે? અરે 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 તું વાકી નો બેટા, તારા પગે નો લાગવાનું. તું દીકરી છો આ ગામની. મને હમાસર મળ્યા કે મીરા આવી છે તો મેં તો દોઢ ખાંડી મેં હાલ કામ પછી કરી પેલા મળી આવું. અમે તમારા ઘીરે આવતા હતા. લે હા તે હાલો હાલો તમ તારે. ના, હવે તમે આવી ગયા છો તો હાલો પાછા ઘીરે. મીરા શું થાય? કાંઈ નહીં જોવો ને ગંગામાં રાતની ચૂક ને એવું આવે છે પેટમાં પણ ઘડીક વાર દુખે છે ને પાછું બંધ થઈ જાય છે. તમે મને ઈ કહો ને આ ગોપી કઈ આવવાની છે? ફોન કરી કરીને મરી રહીને તો આવતી નથી આ સોડી. બોલો તે ફોન કર્યો તો? તે હું તો રોજ દીમાં 3 વાર ફોન કરું છું. અરે ગોપીનો ફોન આવ્યો તો ને ઈ આવે છે જમાઈને મનાવ્યા. હા શું? હા ગોપી કયા આવે છે? તમને ખબર છે કેટલી રાહ જોતી હતી એની. આય જ આવે કાલ આવે. હવે આ મારી ડિલિવરીનું ટાણું થઈ ગયું ને હવે આવશે. બોલો એક કામ કરો ને એને આઈસ નાઈસ બોલાવી લ્યો ને તો ઘડીક વાર તો અમે બે બેનું બેહીને વાતું કરીને હે બા. આજ તો આવી જાય પણ હાંસ પડતા આવશે બટા, અત્યારમાં તો નહીં આવે. બાપ હા, જો આવી જાય છે ને પણ તાર શું ચિંતા કરવાની? હા. હે બેટા? તારે અરે રાહે. હા, ચૂક આવે છે મને પેટમાં. બહુ દુખાવો થાય છે. કોને ખબર? મારી ચાલ ને તમે ગોપીને પેલા ફોન કરીને બોલાવી લ્યો ને હમણાં. પણ એ કે મારે ગંગામાં ન્યા જવું છે એમ કહેતી હતી એટલે હું એને લઈને પણ આવતી તું હતી. મીરાને આટલું બધું તું આમ થોડું બા મને ઘરમાં આમ સો બધા સાંભળે. અરે ગંગામાં તમે જટ જાઓ જટ. તમે ગોપીને ફોન કરીને બોલાવો. અરે ગાંડી ચલો ગોપીને ફોન કરીને બોલાવે. તમે કોકને બોલાવો ને ભાઈ. તારે હું ગોપી ગોપી કરશો? તું તારો સમય તો જો. અમે જોઉં છું એટલે જ કહું છું. બહુ બીક લાગે છે મને. મારું ગોપી પાસે જવું છે. એકવાર ગંગા બાબુ ગોપીને ફોન કરીને બોલાવો ને અહીંયા પણ આવી જાય પણ તું આટલી બધી હું કામ બળતરા કરશો? આ સોડી તો જો હાવ ગાંડી થઈ ગઈ છે. રાયડું પાડમાં દુખાવો બહુ દુખાવો થાય છે પેટમાં. થઈ ગયો છે મને મામા, તમે કોકને બોલાવો ને ભાઈ. મને તો કાંઈ હુશ નથી પડતી. હું કરું કઈક. હાલો હાલો આપણે પેલા જાય. હાલો હું આવડી ન્યા આવલા હું આણી ન્યા જાય. હાલો બાપ બહુ દુખાવો. એટલો બધો દુખાવો થાય તું અત્યાર સુધી? મારા ત્યાં હલાતું નથી. નથી હલાતું? સોડી તો બહુ કરી. ધીરે ધીરે હો, ધીરે ધીરે. બહુ દુખાવો થાય છે. રાયડું પાડમાં બધા સાંભળે. ન લાગે આને ઘરમાં બેહાડ દેવી તી કોસ. હાશ માડી રે તો થાકી ગઈ. આ મીરાને એટલી ખબર ન પડે ગોપીની વાટે વાટે બોલ દુઃખ સહન કરીને ઘરમાં પડી રહી. હટ દવાખાને ન જવાય? આ પીડા તે કાંઈ સહાતી છે? દવાખાને તો જઈ આવીશું. હવે જટ હમાસાર આવશે. દીકરી કે દીકરો હું નાનું થાય. હે ભગવાન એને હા માથે સૂટી કરી દેજે બિચારીને. મારે તો જેવી ગોપી છે ને એવી મીરા છે. બે હરખ્યું છે મારી દીકરી જેવી જ છે. હા ત્યાં સુધીમાં તો ગોપી આવી જાય અને હમાસર સાંભળશે ને તો ગાંડી થઈ જવાની છે કે મીરાને હું નાનું છું. લે પણ કદાચ મીરાને નાનું થાય તો એ ગોપીને થોડું એને સામે જવા હે. હું આવડી સામે થોડી આને જવાય બે જીવીને. હા એ તો ભૂલાઈ ગયું. તો મીરા તો હાવ ગોપી નહીં મળી શકે.
નો જીવ વયો જવાનો છે. મારી ગોપી ગોપી કરતી હતી ઠેઠ સુધી, બોલો આખી આણી પૂરી થઈ ગઈ ને તોય ગોપી ગોપી છોડીને શું થાય. પણ ગોપીને મારે કેવું જોઈએ તું એને સામે નહીં જાતી, બે જીવી રહીને લઈને કંઈક છું તો મારા ઉપર આળ આવે. ભગવાન ભગવાન લાજ રાખજે. હાલ હટ ગોળા ભલો, હમણાં ગોપીની આવતા જ હશે. રાંધી તો નાખ્યું છે હવે. આય હરી. જય શ્રી કૃષ્ણ. એટલે જય શ્રી કૃષ્ણ. આવો. અરે અરે બાકી નો વાર તું કેમ છે બેટા? સારું છે. સુખી રહ્યો નો વરના થાવ. બેહો બેહો બેહો, પાણી લેતે આવ લ્યો. ના ના પાણી નથી પીવું. અરે બેહો ને. બે બેટા. બા બેહો ને, કાંઈ પાણી નથી લાવ. અને આમે હવે છે ને કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. આ ગોપી આવી ગઈ ને હું આવી ગયો છું. આ ઠેલો બહુ મોટો લાવ્યો છું. હે હા, એટલે અહીંથી જ તે છે ને હું કામે જાય અને પાછો અહીંયા વહી આવી. હે જમાઈ એટલા બધા ધક્કા ખવાતા હશે, તમ તાર ઉપાધિ કરો માં બધું હાંસવી લે. ધક્કા હું એમાં? આ મારે ન્યા એકલા રહેવું, એને કરતા અહીંયા બધાને હારવા રહું તો મને મજા આવે ને ગોપીને હારું. આવા દીધી કોણ બા? પણ બા તમે તો દાડે ને દાડે કેવા હારા લાગવા માંડ્યા છો. લે જોયું મારા માં કેવા રૂડા રૂપાડા લાગે છે. અરે વાહ, આ તો મારા વખાણ કરે જ નહીં પૂરી થઈ વાત તારી. બોલ કેવું છે તને? કેવું છે? હારું છે બા. હું શું કહું, તમે બે બેહો ને હું આવું. મીરકી શું કરે છે? અહીંયા તું આરામ કરવા આવી છો કે? હે બા આવી ગઈ મીરા? શાંતિ રાખો. એને મીરા એનો જીવ છે, તમને ન ખબર હોય. મીરા આવી ગઈ છે બટા ને એને છે ને અચાનક દુખાવો ઉપડ્યો, દવાખાને લઈ ગયા છે ને. મીરાને દુખાવો હોય પડો? એને પુરાધી થાય છે બધા. તો એને રામજીબેન દવાખાને જ લઈ ગયા છે ને. હા હું તે જઈ આવું. ગાંડી થામા, તું ક્યાં જાતી હતી? અરે બા કેવી વાત કરો છો? એને દુખાવો ઉપડ્યો છે, તમને જ ખબર છે ને માડીની એ બહુ કામ કરી ન થકતા. ને જે હોય તારે એમ નો જવાય. હું આવડીને સામે તને ખબર પડે છે કાંઈ? તું બે જીવી છો, તે શું થયું? તને નો જોવાય તારે ને મોઢું. એવું બધું ન હોય બા. મીરાને કઈ દુખાવો ઉપડ્યો? અરે હજી હું હમણાં જ મળીને આવું છું, હજી 2.5 કલાક થઈ છે. પણ એ આવી કોઈ મને ફોન કરીને કેતી નથી કે હું આવી ગઈ છું એ ગામડે. એ આવીને હું જઈ આવું છું. તું મીરા સાની મની બે ના પાડે છે, જરાક સમજ તને તો કરે. વિચાર આવે કે નથી આવતો કઈ? તને માં કઈ તને કઈ સમજાતું જ કે નહીં? બા તમને ખબર છે ને આ પીડા કેવી હોય, અને હું આ પીડા નો સમજુ. મને હોતી પીડા થવાની જ કાલ સવાર. હા ભાઈ તું મારી વાત સમજ. બે જીબી હોય ને એને સામે જાય ને બટા તો એને છું ને આપણે હટ આવે. એટલે આપણે એવું નથી કરવાનું. આપણે બાળક માતાજી એને 9 મહિના પૂરા થાય ને તારે હાજી નરવી તું છૂટી થઈ જાય ને હા માથે, પછી તું મીરા જ રહેશે તો ના નહીં પાડું. બસ જલ્દી હારા હમાસર આવી જાય. હા. એમાં હોય હું ન્યા બીજું. તું માસી બનવાની તો કે તમે હું પણ હોય હું તમને ભાઈરે ખબર હું હોય એમ. આ પીડા અમને બાયુને ખબર હોય કેટલી થતી હોય. તમારા ભાઈઓને બધી વાતો કરી લેવીશ તે બા કયે આવશે ને કયે લાવશે કઈ વાત થઈ? હમાસર આવે પછી ખબર પડે ભાણિયો છો ભાણકી નાની છે કે. ઈ જે થયું હોય પણ તમે સાંભળો ને જરાક આમ જાઓ ને ચોકમાં બધા વાતો જ કરતા હશે ને એમ. ના ના બા વાતું બધે વવલાય નહીં, દુખી થાય બિચારી વધારે મીરા. આ છે ને દુઃખ એવું છે બધે વાવલો ને એમ વેરાઈ જાય. માર તો હવે ના કે ઊભું રહીને રાત જોવાનું રહી. ના રે હાર પણ હું અહીંયા તો ઊભી રહું પણ એમ કહું છું અહીંયા તો ઊભી રહેવા દો. થવાનું છે કે મને તું પણ મને આવે તો ખબર પડે કે હા ગાડી આવી. આવે તો હું તને કાઈ તોય તારે મોઢું નથી જોવાનું. તને કેટલી વાર કહું છું. હું કહું હા કે બોલો. આપણે શું વાત થઈ હતી? હું તે મને એમ કીધું હતું કે ન્યા હું નિરાતે આરામ કરી, મારે કઈ કામ નહીં કરવું પડે ને શાંતિથી છે ને આ હું બેહી ને હુઈ ને બસ ઈ જ કરી. હવે આમાં ન્યા ઊભું રહેવાની વાત ક્યાં આવી? મને ઈ કહેતો પહેલા. બધી કઈ તું વાત ઘરે હાલ પાછી હાલ. આપણે ના રે ના. રોકાવું નથી. શાંતિ રાખો ને. પણ આ હું પણ નહીં જવા ઉપાડો દો. લીધો આવી હું તમે. બેઠી ના તમ તાર ઉપાધિ કરો માં જરાય. હું બેઠી હું એને થોડી જવા દે એમ. એમને કોણ જાય પણ અહીંયા એમ કહેશે કે હું અહીંથી કામે જઈશ ત્યાં. હા બટા તમે તાર ન્યા રહ્યો, ન્યાથી ડાયરેક્ટ જાજો કમાય. આટલા બધા નો આઘું આવવાનું હોય તમારે ખાવા હાટું. હા, અહીંયા જ રોકાવું પડશે. તમને તો ખબર છે ને. આ જોયું? હજી હું આવ્યો છું, મારી સામું હું બેઠો છું તોય તે એમ કહે છે હું ત્યાં જઈ આવું. ઈ મારી વાત નહીં ટાળે તમ તાર. હું બેઠી ને હું એને સમજાય લે. તમે ઈ નો માને. ઈ અહીંયાથી રોજ જસદણ ધક્કા ખાય. હા તો જાય છે તે. 1.5 કલાકનો રસ્તો આવું ને જાવું તો તમારે 3 કલાકનું કામ ને હોય પતી જાય. તમારા બેયની સેવા કરવાની છે મારે તો, એટલે હું અહીંયા તમારી હારે રહેવા માંગુ છું. આને છે ને મારે કાંઈ નહીં પોગાય. બરાબર છે. હવે એને સારું લાગશે ને એમ કરશે. રોકાવે તો રોકાય ને જાવું જ જાય. વધારમાં ન કહેવાય. તું સાંજ મને હાલ હવે આરામ કર અને તાર જે ખાવું ને બનાવી દો. હું ખાવું છું? કાંઈ ખાવું નથી હમણાં, પછી કહું કઈ ખાવું હોય તો. આ છે ને આમ તું છે ને આમ નહીં કરતી. બરાબર છે ગોપી? હા પણ હવે કોક આવ્યું તો ખરા બા જરા. હાલ તું અંદર હાલ ઘરમાં સાનો ને નથી જાવું ને ક્યાં. હું તને હમાસા દઈ દે. દોડાઈ માસી થાતી. થોડીક સા મેલજો. હા હાલો સા મૂકું. એ માતાજી હાલ હાલી હમાસા એટલે તને પેલા દે.
બા હા આ ગામ તો હજી આવું ને આવું જ છે હો. બાકી હા મને અહીંયા મજા બહુ આવ્યો. દેહની તો મોજ અલગ જ છે. આ ગોપીને જે ખાવાનું મન થાય ને ઈ મારે લઈ આવી દેવું પડે. આ સમય જ એવો હશે. હા જય શ્રી કૃષ્ણ. કઈ બાજુ જાવ? અરે અમે ઓલા કંદોની દુકાન જઈશી મીઠાઈ લે. અમારી ગોપી આવી છે ને તને મીઠાઈ ખાવી છે. તો કીધું હાલો આપણે જઈ આવીએ. તમને ખબર છે હું ગામમાં બનાવ બની ગયો? ગામમાં કોના ઘેર? આપણા કુસુમબાની દીકરી હે ને મીરા, હા ઓફ થઈ ગઈ. ના હોય હવે. હું તમે પણ બોલો છો મહેશભાઈ? અરે હા હા, અરે હજી હમણાં આવી છું ને દવાખાના મોકલી છે. અરે આ આજની જ વાત છે. હવાર દવાખાનાની. તમારે દવાખાનામાં આવું બન્યું? હા, તમને કોણે કીધું આવું બધું? અરે આ તો અમારા ગામમાં રહેતા હોય એટલે અમને તો ખબર હોય ને. હા તો અમે ક્યારે આ ઘરે છે? મીરાન ઘર અમાર તો પેલા ગમે હમાસર હોય પોગી જાય. મારે હાવ બાજુમાં જ છે, ઓલી બાજુ. હા હા, હું વાત કરો છો તમે? હા, ભારે ખરી. ગોપીને આ વાતની ખબર પડશે ને બા તો ખબર નહીં શું થાય. તમે વાત પણ હાશી હોય તો ને બેટા. હું જાઉં, તમે હાલો એમ કરો. આપણે પેલા જાણી તો ખરા વાત ખોટી હોય નો હાશી હોય. મને ખબર છે. ના ના, તમે જઈ આવો, જોઈ લ્યો, બરાબર? હાલો, જય શ્રી કૃષ્ણ. હો, હાસી વાત હશે? કોઈ ખોટી વાત કરે બા આવી? વિચાર તો કરો કે આવી વાત કોઈ કરતું હશે. પણ હજી તો મીરાને મેં મોકલી જ છે દવાખાને. આવો બનાવ થોડો બનતો હશે. તમે એમ કરો, આપણે એને ઘરે પહેલા જઈએ. હાલો, ગોપીને હમાસા નથી આપવા કાંઈ. અરે તમે પેલા ગોપીને સંભાળજો. ન્યા એના સુધી કોઈ વાત ન કરે. આપણા ઘેરે કોઈ ગયું અને કહી દીધું તો? નહીં નહીં, ત્યાં કરવું તે કોઈ નહીં જાય. કોઈને ખબર નથી ગોપી આવી છે. આપણે પહેલા અહીંયા જઈએ. હાલો. તમે પોગો ત્યાં હું પેલા ઘેરે કાંટો મારતો આવું. હા કુસુમાડી, આવું થયું? હા બધું મીરાને હું થયું? માડી, અરે હે માડી, માડી લ્યો તો ઉભા બિચારાને. ભગવાન આ ટેકે બેહાડો. માડી, ભગવાન એ માડી, ભગવાન તો આવું થઈ ગયું છે. માડી આમ જવો તો, ઉભા થાવ, આમ જવો. ઋષિ કેમ છો ભાઈ? બસ ઠીક ઠીક છે બધું. કા તાર માડીને મજામાં નથી? કો મારી તો મજામાં જ છે, પણ તમે તો હવે એકલા થઈ ગયા ને હવે. અરે હું લેવા બોલશો? આ દલખાણી આખું મારું છે. હું મારા પિયરમાં એટલે હંધાઈ મારા. હું કામ ને એકલી? અને તને ખબર છે અધુરામપુરી મારી જાન જીગરી મીરા આવી છે. ઈને મળવા હાટો જ જાતી હતી. હાલ ને મારે મોડું થાય છે. ઉભા રહ્યો, એની જ વાત કરવી હતી તમને. તમારી ખાસ બેનપણી હતી જેના વગર તમને કોળિયો ન ઉતરતો, એ તો તમને મૂકીને વહી ગઈ. હવે એ જાય જ નહીં મને મહિલા વિના. એને ખબર પડી હશે ને કે હું આવવાની છે પિયર, એટલે એ ગયો જ ન હોય. તો હારે પાસે હું લેવાનું જાય? એ તો એ ડિલિવરી કરાવવા આવી છે. હા હારે નથી ગયા એ. હવે તો હું કહેવા માંગશું? સમજાય એવું બોલ ને. એ ભગવાન પર ઉપર ધામમાં વયા ગયા. ઋષિ સમજાય છે કે તું પેલા આવડું હતો ને હવે બહુ મોટો થઈ ગયો છે. પણ આવી મજાક ન હોય. તાર બાપાએ કઈ શીખવાડ્યું નથી આવું બોલાય? હું મજાક નથી કરતો. તમે એની પાસે જતા હતા ને તો જાઓ જરા ઘરે જઈને જોવો પેલા. ઋષિ સાચું બોલશો તું? એટલે કિશન ને બા વહી ગયા હશે? પણ ના ના ના, સમાચાર ખોટા હોય. આ ઋષિને કઈ ખબર નથી લાગતી ને એમને બઈ કે જઈશ. મીરા મન મૂકીને ક્યાંય ન જાય. હું પર જવાની વાત તો આગી, ગામનો પાદર ન વટે. મારે જઈને જોવું પડશે.
મીરા છોડી તને હું થઈ ગયું મીરા બિચારી હજી તો મને મળવા આવે છે આમી મળી મારી ગોપી ગોપી કરતી હતી. હે ભગવાન છોડી ઘડીક દીકરો આવે તો આપણે આ નામ પાડશું, દીકરી આવે તો આપણે આ નામ પાડશું. ગોપી ગોપીને હું કામ કીધું તમે ગોપીને ગોપી મીરા મીરા એ મીરા મીરા કુસુમા આ શું થયું મીરાને મીરાને હું થયું મને કોને કહો ઉઠાડો ને મીરાને એને કોને બોલે ગોપી તું શાંત થઈ જા ને તું રોબા મીરા 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 ઉઠ તારી મીરા હવે નહીં ઉઠે બેટા એને ડિલિવરી રૂમમાં લઈ ગયા હતા. નોર્મલ ડિલિવરી થવાની હતી પણ અચાનક એના મગજની નસ ફાટી ગઈ. તું મને મૂકીને નો જઈ શકતી. તું મને કહેતી હતી ને કે જો આપણે બેને એક હારે એક જેવી દીકરી થાય. આજ સુધી મારો વાદ કરતી રહી. હું ભણી એટલું તું ભણી. જ્યાં હું રમવા જાઉં યા તું જા. મારી હગાઈ નક્કી થઈ તું તે હોત કરી. મારા લગ્ન નક્કી થયા એ જ દિવસે તે લગ્ન કર્યા બેન. જ્યારે બાળકને જન્મ દઈને ખુશ થવાનો દાડો હતો તેથી આવી મમ્મી વિદાય દઈને હું કામ ગઈ. મેરા બેટા ને મેરા તમે હવે વધારે રો માં. જેટલા તમારા હૃદયના તાર નહીં મળ્યા હોય એટલા અમારા બે બેનપણીઓના તાર મળેલા હતા. હું નો રોગ ભગવાન કરે કે હું તો એની હારો હારા મમ્મી વિદાય લઈ લઉં. ગોપી બોલવામાં ધ્યાન રાખ થોડું તું તારા બાળકનો તો વિચાર કર તને શરમ આવે છે. હવે મીરા તો આપણી વચ્ચે નથી રહી. બાળક આવવાની જેટલી ખુશી નહીં હોય ને એટલી ખુશી તો મને મારી બેનપણીને મળવાની હતી. તો મારા પિયર જઈશ તો મારી બેનપણીને મળીશ. પણ મીરા મારે આવી રીતે નહોતું મળવું. આવી રીતે નહોતું મળવું બેન. ગોપી રોમાં આવે બેટા જોઈ વઈ ગઈ પાછી નહીં આવે બેટા. ઘણા એને ઓળતા હતા તને મળવાના. છેલ્લી ઘડી એટલો દુખાવો થતો હતો તો મને ગોપીને મળવું મારે ગોપીને મળવું. જો હા બાય જો જ્યારથી આ લાવ્યા ત્યારથી બે ભાલ થઈ ગયા છે. અને બહુ સદબો લાગ્યો છે. બાવાને અડીને મૂક્યો. અડીને તો ઉઠાડો. હું થયું કુસુમબેન બા એ કુસુમબેન આમ જવો તો આમ જવો. તમને કહું આમ જવો ગોપી આવી આમ જવો તો ખરા. મીરા આંખ ખોલને બેન. મીરા તારા કેટલા ઓરતા હતા તારા બાળકને લઈને. હંમેશા કહેતી જેમાં આપણે બે બેનપણીઓ રહી છે એમાં આપણી દીકરીઓ થાય તો એ વધારે રમશે. નન્નુ તો બેન તું મારી હારે વાત કરવા જેવી ન રહી. ગોપી આવી હાલતમાં તારે વધારે રડવું એ સારી વાત નથી. હાલ ઠાણે માડી ઉભા થાવ તો આમ જવો. હું ગાડા જેવી વાત કરો છો. ગોપી સમજવાની કોશિશ કર. ઉભા થાવ આમ જાઓ ઉભા થાવ. આપણી મીરા નથી રહી હવે ઉભા થાવ. કિશન મને રહેવા દો ને. તમે જાઓ. નથી જા. એને બહાને થઈ જવાની છે. અને આવી રીતે હું બોલું છું પણ તમે કેવી રીતે કહી દીધું એને લઈ જવાની છે. નહીં જવા તું. ગોપી ઘેરે જા બેટા જા. ના બાપ મને યાર રહેવા દો ને. તો અરે આય હવાય જ નહીં બેટા તું જા. જાઓ તમે ઘરે જાઓ બેન.
જા જા બેટા ઊભી થા જા આવું અચાનક થઈ ગયું આના કરતા મને લઈ લીધો તો હારું. મીરા ગોપી મીરા ઉઠી જાને છે એ મીરા ઊભી થાને મેં જાઓ ગોપી ઊભી થઈ જાવે સાની રહી જા ઊભી થા આના કરતા મને લઈ લીધી હોત તો હારું હતું. હું કામ સાના રહી જાઓ સાના રહી મારો રામ. ગોપી જો સાડી રહી જા બેટા આમ રોયા કરી તો કેમ મેળ આવશે સાની રહી જો બા જેની હારે જીવ મળી ગયા હોય એ જો જુદારો દઈ જાય ને તો અહીંયા સાનું રહેવાનું આવતું જ નથી હોતું બા સપને નહોતો વિચાર્યું કે ક્યારેય મીરા મને આવી રીતે છોડીને જાય વિચારું કોને હોય બા બેટા અત્યારે આવું કોઈ વિચારતું હશે મજાને દુખાવો છો દવાખાને લઈ ગયા અરે આવું થવાનું મને ખબર હોત તો હું હારું હરજાત બેટા બધું બનાવકાર બનવાનું હોય નિમિત્ત લખેલું હોય બધું અને આપણે એટલા લેણ દેણ હતા તે આપણને મૂકીને વહી ગઈ બા અમે તો બે એવી વાતો જ કરતા હંમેશા કે અમે કોઈ દી અલગ નહીં પડવી પહેલે અમારા લગ્ન થઈ ગયા અમારા ગામ બદલાઈ ગયા પણ એવું કોઈ દી નહીં હોય કે જેમાં અમે એકબીજી વારે વાત ન કરી હોય મને તો ઘણી ખબર છે નાનપણથી લઈને અત્યાર સુધી બસ આહારે ગયું તે જુજ્યું પડ્યું છે પણ આવું બધું એન મજાની 9 મહિના પૂરા જાય આવી એ તો કઈ રીતે તને ફોન કર્યો તો તને બોલાવી આયા તું આવી બાપ પણ છેલ્લી ઘડીએ તમે બી મળી ન હોય ગયો એને ફોન કર્યો તેમાં તો હું આવું બાનું કરીને આવી બાકી મારો અત્યારથી ક્યાં આવવાની જરૂર હતી મને હોત કે સનવીના ન ગમે મને થયું કે જો મીરા હારે રહેવા મળતું હોય ને તો ભલે મારે કિશન વિના રહેવું પડે એમને કેટલા મનાવ્યા તમારી પાસે ફોન કરાવ્યો કે હું મીરા હારે રહી શકું એમ છતાંય મને મળવાય ન રહી એ જ મને અહીંયા બોલાવી એ જ મને મૂકીને જતી રહી બસ કર ગોપી હવે જો કિશન આવી ગયા જો કિશન કુમાર તમે સમજાવો જો બંધ નથી થતી ઓપી હવે રડવાનું બંધ કર તું તારું વિશે તમે નહીં સમજો કિશન અમારા બેની મિત્રતાને તમે હું જાણો ખાલી ખોળિયા જુદા હતા અમારા જીવ એક હતા બધી ખબર છે અને ગમે એને આઘાત લાગે પણ અત્યારે જ પોતાની જાતને સંભાળવાની જરૂર છે કેવી રીતે સંભાળું મને સંભાળનારી જતી રહી મને પોતાને સંભાળતા નથી આવડતું કિશન ઓપી તો સમજવું પડશે તારે તું જરાક વિચાર કર આપણા બાળકનું હું તું આમ રેડા કરીશ તો એને કાંઈ નહીં નુકસાન થાય તમે જ કહો ને બા બટા ગોપી સમજો બાળક હામું જો હે બા તમે તો જાણો છો કે મને કાંઈ ભાન ન પડતી મને ભાન પાડનારી જી હતી હું ખાવું કેમ રહેવું અરે આપણી હગાઈ થઈને તો તમારી હારે કેમ વાત કરવી એ હોતી મને શીખવાડતી મને તો અંધું શીખવાડનારી જતી રહી બસ કઈ રવે બંધ થા ઊભી થા ને મોઢું તો જા કયો નહીં રો રો કરસ તમે પણ બા સમજતા નથી જીવ તો હાલવો જોઈએ ને કાંઈ કરતા થવાનું તું થઈ ગયું છે અને મને એટલી ખબર પડે કે જો તને વધારે અહીંયા આઘાત લાગતો હોય ને તો હાલ આપણે ઘેર પાછા વયા જાય હા લઈ જાવ એને હું બા લઈ જાઉં
મીરાનું આવું થઈ ગયું ને હું ગામ મૂકીને જતી રહું. મેં એક દીકરીને ખોઈ છે, બીજીને ખોવા નથી માંગતી. હું તારું જોને એમ કહું છું તો સમજતી કા નથી? કેટલી વાર કહેવાનું પછી? હા ગોપી, તારે થોડી હિંમત રાખવી પડશે અને પોતાની જાતને સંભાળવી પડશે. જો આ મીરા કદાચ તને જોતી હશે તો એને આ ગમતું નહીં હોય. એ વિચારતી હશે કે મેં ગોપીને આટલી હેરાન કરી. એની ખુશી માટે થઈને બાડી પાવ. નથી પીવું મારે, થોડું પી લે. નથી પીવું કિશન. તું ક્યારની રડે છે, હવે થોડું પાણી પી લે. એ ભગવાન. ગોપી હાલ, રંધાઈ ગયું છે, ખાઈ લે. ગોપી ક્યાં ખોવાઈ ગઈશ તું બેન? બાપ, મને ખાવું નથી. હું બોલે? ભૂખ નથી મને. ભૂખ નથી, ખાવું નથી, આ શું છે બધું? મેં રાંધ્યું છે, બટકું ખાઈ લે. તારા હાટું નહીં તો આવનારા બાળક હાટું તો વિચાર કર કે થોડુંક ખાઈ લે તો એને થોડુંક પોષણ મળે. હાલ. બાપ, તમે તો બધા એવી રીતે રહેવા માંડ્યા કે જાણે કાંઈ થયું જ નથી. આ મારા જીવનો ટુકડો જતો રહ્યો છે, એ તમને ખબર છે? તમે તો એવી રીતે બોલો છો કે જાણે આપણી સામે કાંઈ થયું જ ન હોય. જો ગોપી, જેને અવતાર લીધો ને એકવાર તો જવું જ પડશે, બરાબર છે? હા, ભગવાનનો નિયમ છે ને આપણે નથી બદલી શકવાના. આમ નામ તું રોયા કરીને આખો દિન રાત યાદ કર્યા કરી તો જેનો આત્મન્યા ગયો છે ને એ શાંતિથી નહીં રહી શકે. એ રોહે. એ તો અમથી મારવીને શાંતિથી નહીં રહેતી હોય. તમને ખબર છે ને, કોક દીવ મોહાળ જતી ને તો એ તે મીરા એમ કહેતી કે તું પાછી જલ્દી વહી આવજે, પણ તાર વિના નહીં હોરવે. બાપ, આ હંધુય થવાનું કારણ તો બાળક જ છે ને. જો એ માં ન બનવાની હોત તો એ દવાખાને ન ગઈ હોત, દવાખાને ન ગઈ હોત તો એનો જીવય ન ગયો હોત. તો પછી બે હોત વિચારી લીધું છે, મારે હવે માં બનવું જ નતું. ગોપી, હું બોલશો ભાન છે તને? કાંઈ પણ બકે જાશો? ના બા, તો સાચું કહું છું, હંધુય ભાન છે બા મને. તો તમે હંધાય ભૂલી ગયા હોય એવું લાગે છે મને. નહીં નહીં, હું ગઈ દવાખાને અને મારી નોર્મલ ડિલિવરી થઈ. મારી મગજની નસ ખેંચાઈ ગઈ અને હું હોત મરી ગઈ તો કિશનનું શું થાય? ગોપી, તું ભાનમાં આવ હવે. ના બા, મારે બારે આ બાળક નથી જોતું. મારે ગર્ભપાત જ કરાવી દેવો છે. ગોપી, આ હું બોલસ? ભાન છે તને? કાંઈ ભાન છે તને? તું માં છો, તું તારા બાળકની માં છો. તને શરમ આવી જોઈએ આવું બોલતા? અરે બધાને જ છું, એને છું તેવું નથી કે તને એવું થાય. અરે થયું તો બા. કાંઈ ન થાય. હા, મેં તને જન્મ નથી આપ્યો હે? બા, તમે જોયું ને હું હાલત થઈ હતી મીરાન બાની. બેભાન થઈ ગયા તા મારી. તો એવું ન હોય કે એને યારે છું ને બેટા, એવું તારે યારે થાય. ભગવાન તને હામાં હાથે છૂટી કરશે ને એને મજાનો દીકરો આવશે. પણ થયું તો આવું હું કામ વિચારશો તું? હે? બા, આજ સુધી છે ને જે મીરા હારે થયું ને એ મારી હારે થયું છે. એણે બધી વાતે મારો વાદ કર્યો છે. મારો હગાઈ થઈ તો એની હગાઈ થઈ. જેથી મારા લગ્ન હતા તેથી એનાય હાથ પીડા થયા. હંધુય તો હરખું હરખું જ થયું ને. એ માં બનવાની હતી, હું બનવાની છું. એ મરી ગઈ. હું હોત મરી જઈશ, તમારા કિશનનું ને તમારું શું થાય બા? હુસેન, તને લાફો ઝીકી દે આગળ. જે હોય તે બોલ બોલ, જે ફાવે બોલશો. કયું નહીં કહું છું બોલવાનું ભાન રાખ. નાની છો તું હવે? આ છોકરાની માં બનવાની થઈ હવે. અને આ વાતની કિશનને ખબર પડશે ને તો તારી પેલા મને ખીજા હે. તને તો કેતા કે હે અને કેક પડી રહે જાય, આવતી નહીં કોઈ દી. તો તારી જિંદગીનો સવાલ છે રોપી, તો આવું નો વિચાર. ના બા, મારે આ બાળક નથી જોતું. મેં કીધું ને, આ વાત નક્કી જ છે. મારે એવું બાળક નથી જોતું કે જે મારો જીવ લઈ લે, મને મારા કિશનથી નોકી કરી દે. ગોપી, બાપ, હું એક માણાને તો ખોઈ બેઠી છું, મીરાને તો. હવે હું કિશનથી આગી ન જઈ શકું બા.
પણ તારે કોઈથી આગું નથી જવાનું, તને કાંઈ નહીં થાય, તારા બાળકને કાંઈ નહીં થાય. માથે ભગવાન દે ઉછેરીને મોટો કરજે, 20 વર્ષનો થાય ભગવાન કરે. મારી ઉંમર એને લાગી જાય આ વાતની કિશનને ખબર પડશે ને તો મારું ક્યાંય મોઢું દેખાડવાને લાયક નહીં રહે. તું સાની મને આય ખાવાયું બેટા. માર નથી ખાવ બા. કિશનને કો મને દવાખાને લઈ જાય. મારે દવાખાને કામ છે. હું કામ છે તાર દવાખાને? મારે ગર્ભપાત કરાવવા જાવ છે. કયું નહીં કહું તારે મન થાય આવું પાપ કરી તો હું કિશનને કહું છું આગળ બધું જો તું લઈ જવાના હતી. મીરાની યારે જે થયું ને એ હંધુય મારી યાર થયું. પછી હારું એક ખરાબ. એ પડતી તો હું પડતી, એ ના પાસ થતી તો હું હોત થતી. આમાંય મારે ને એને વાદ થયો તો ગોપીને કેમ સમજાવવું એ સમજાતું નથી મને. કિશન કુમાર, તમે ગોપીને સમજાવો ને કાંઈ છે લઈને જાઓ. કેમ હું થયું? ગાંડા જેવી વાતો કરે સૌ. અરે બા, પણ મેં એને કેટલી વાર કીધું કે હવે બંધ કર, પણ સમજતી જ નથી. ખબર નહીં, મને ખબર છે કે એને બહુ દુઃખ લાગ્યું છે, કારણ કે એની ખાસ બેનપણી હતી. પણ હવે જે થવાનું હતું એ થઈ ગયું છે ને, આગળ જીવવું તો પડશે કે નહીં? એ સમજાવું છું. મેં કીધું ખાવા તો ખમાર નથી ખાવું. ખાવાની ના પાડસ ને હાંજે નહોતું ખાધું. ગાંડી થઈ ગઈ જાઓ, કઈ ભાન નથી રહ્યું. પોતાની જાતને હાવ ખબર નહીં શું કરવા માંગે છે, હેરાન થાય છે ને કરશે તે. મને ઈ જ બીક લાગતી હતી. તમને ખબર છે કેટલા દાડાથી હું તે એ જ વિચાર કરું છું કે હવે મારે ગોપીને કેવી રીતના સમજાવી. હા, બધું નો થવાનું થઈ ગયું. સૌ કોઈ દી સપનામાં નહોતું વિચાર્યું કે મીરાનું આવું થાય ને ગોપી આવશે ને આ ગોપી ન્યાઠે જ પોગી ગઈ. હવે કેટલું નબળું વિચારે ખબર છે, એમ કહે છે કે મને ગર્ભપાત કરાવવો છે. હું વાત કરો તમે, એને બોલતા વિચાર આવે છે કે નહીં? હા, એ બોલી જ કેમ કે? મેં કીધું એને, અરે તો હાથ ઉપડતો રહી ગયો. એ કે જેવું મીરા છું ને એવું જ મારે થાય કે મારે નથી રાખવું બાળક. મારે નહીં યાર, એ વાત નથી દેવી. હવે તમે મને રોકતા નહીં. જો એ અહીંયા રહે ને તો કાં ગાંડી થઈ જાય ને કાં ન ભરવાનું પગલું ભરશે. જુઓ, હું એને અત્યારે તે ઘરે લઈને જાઉં છું. હા, પણ સમજાવીને લઈ જાજો, કારણ કે એ છે ને આમ સદમામાં આવી ગઈ છે. એને એમ થઈ ગયું છે કે મીરા હજી છે, તો તમે એને સમજાવજો અને ટાઢા મગજથી એને લઈ જાજો. ઉપાધિ નહીં કરતા બહુ. તમે શાંત પડો, હું વાત કરું છું એની યાર. આવી વાત જ કેવી રીતના કરી શકે? અશોક જમાઈ, તમને કહું છું, આ 2 દિવસથી તમે ખાધું નથી, થોડુંક તો ખાઈ લે. મને ભૂખ નથી લાગી. આમ કેટલા દી હાલશે? જેટલા દી હાલે એટલા દી. અરે એ તો બિચારી વહી ગઈ, પણ હવે તો આપણે જીવવું તો પડશે ને. જીવવું પડશે, પણ આ ભગવાનને ખબર નહીં પડતી હોય. અમે તો કેવા કેવા સપના જોયા હતા. તમે આમને ક્યાંથી નિમાણા થઈને રહો? 2 દીથી ખાધું નથી, તમે સમજાવો ને કઈ. અરે સમજાવવાની ક્યાં વાત કરો. અમારી ગોપલી ઓઠામાં પાણી ટીપું નથી નાખતું, કઈ થાકી ગઈ અને આજ તો હાવ ગાડા જેવી વાતો કરે છે. એને કહેજો હો. એક તો એને અત્યારે મહિના છે ને કાંક જો થાય ને તો હેરાન થઈ જાઓ. આ ગઈ એમાં એની હાસો જો એ બેજી હોતી છે અને ન કરે નારાયણ એને કંઈક થઈ જશે તો મને તો ઉપાધિમાં મુકાઈ દઈશું. ને કાંઈ થવા દેવાનું. ગાંડી થઈ ગઈ સાવ મીરાભાઈ. મીરા 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 કરે છે. હવે તો એ અધ્યા આવી ગઈ કે મારા બાળક નથી રાખવું કે મને મીરા જેવું થાય. આવું કે છે? આવું બધું બોલે છે અને મેં તો જમાઈને કીધું, જમાઈ એને સમજાવે શું કરવું કયો. એવું લાગે ને તો આ કિશનભાઈ હારે છે ને ત્યાં પાછા મોકલી જો. મોકલી દે બે. અહીંયા રહે ને ત્યાં સુધી છે ને આમ એને મીરા યાદ આવશે. હવે તો કઈ જે થઈ ગયું છે કે આપણા હાથમાં તો નથી બેન. હું આમને સમજાઈને થાકી છું. હું માં છું, એની માં છું. સદાય આ
હૃદય છે ને કઠણ રાખવું પડે છે. શું કરું? જીવ તો પડશે ને ભગવાન વાલીડો. ક્યાંય જ્યાં સુધી એમને જીવાડશે ત્યાં સુધી મારે તો આ દખમાં જીવવાનું છે. શું હશો કુમાર, તમે આમ ઢીલા પડી જાઓ તા ડોહીનું ઉતાર એની સામું જવો. મેં તો થોડુંક નક્કી જ કર્યું છે કે હવે મારે એ ઘરે નથી રહેવું. મારા ઘરે હું બાની સેવા કરે. કાંઈ વાંધો નહીં જમાઈ. હું એમ સમજીશ કે મારો દીકરો હતો અને મારી પાસે રહેશે. મને આધાર તો રહે ને કે છે તો ખરું ને મારું કોક. સારું હાલો જમાઈ તો એને ગોપીને સમજાવે છે. દૂધ લેવા જતી હતી મેં કીધું તમને મળતી જાય. ના ના તમે તમારે જાઓ અને ગોપીનું ધ્યાન રાખજો હો. હા ને હું રોટલા ઘડીને મોકલાઈ દઉં તમે રાંધતા. એનો કંઈ ઉપાધિ કરતા નહીં. અને હું તો કહું છું કે જો ગોપીને લઈ જાય ને કિશન તો સારું છે એમ. એને સમજાવજો જરાક. હા ભાઈ સમજાવે છે. સારું જય શ્રી કૃષ્ણ. હાલો તમે થોડું ખાઈ લો. હું માંડ્યું તે ખાવું નથી તારે? હે નથી ભૂખ. અને તે બાને હું કીધું? આ બાળક તારે જોતું નથી એમ? શરમ આવે તને બોલતાય તે? એટલે જરાક વિચાર કર. અઠાણ લગન તને કાંઈ વાંધો નહોતો. માનું છું કે તને દુઃખ લાગ્યું છે, પણ ક્યાં લગન? તું દુઃખી થાઈશ ને તું આ બધું કરીશ તો મીરા પાસે આવી જાય? ક્યારેય નહીં આવે. અને હું વહી જઈશ તો મીરા પાસે આ બાળકને જન્મ દેવામાં. કોપી એવું હું કામ વિચારે છે ને એવું હું કામ બોલે તું? પણ એવું થયું તો એવું તમે કાંઈ ચેરવી શકશો ને? અરે મારે એવું જોવું નથી. ભગવાન ના કરે ને સપનામાં પણ તને કોઈ દિવસ આવો વિચાર ના આવવો જોઈએ. અને કોપી તું સમજવાની કોશિશ કર. હું ગાડી નથી થઈ ગઈ કિશન કે આવું બોલું છું. આ તો બાળક આવશે, આપણે હારવાર રહેવું, અંધાય ખુશ હશું. પણ એવું ન થયું તો મીરાઈ તો એવું વિચારતી હતી ઈ બનેવીની યારે બહુ સારી રીતે રહેશે. એ માણાએ કેટલા સમણા જોયા હતા, કેવી મારી યારે વાતો કરતી કે આપણે ચારેય પછી આપણા છોકરાઓને આંગળીએ વળગાડીને ક્યાંક ફરવા જાઉં. બિસાડી આવું વિચાર્યું હશે કે એની યાર આવું થઈ જશે. કોપી નહીં ને મારી યાર એવું થઈ ગયું કિશન તો હું કરશું? એવું નહીં થાય ગોપી, નહીં થાય એવું. પણ થયું તો હું કરશું? એના કરતા આપણે ગર્ભપાત કરાઈ આવી. હાલો દવાખાને જાવી. કોપી એવું નહીં કરવા દઉં. તો તું આવી રીતના હિંમત હારી જાય એવી કેવી વાતો કરે છે? આવું નબળું કોણ વિચારતું હશે? કિશન તમે મારા વિના બે દી એકલા ઘરે નથી રહી શકતા. નહીં ને મને કઈ થઈ ગયું તો તમારા વિના કેમ જીવશો? તને નહીં થવા તો હું ડાક્ટરને કહી દઈશ કે તમારે રૂપિયા જે થાય ને કહી દેજો, પણ મારા બાળકને અને મારી ગોપીને કાંઈ ન થવું જોઈએ બસ. ના ના તમે સાંભળું નહીં બનાવી. હું કીધું ડિલિવરી કરતી વખતે જેના મગજની નસ ફાટી ગઈ ને વહી ગઈ. મારી હોત ફાટી ગઈ તો કિશન મને બહુ બીક લાગે છે. આના કરતા તો ગર્ભપાત કરાવી નાખીને તો મને કઈ વાંધો નથી. ગોપી બસ કરાવે. કિશન તમે હવે નહીં એક શબ્દ ના બોલતી તું. બહુ થઈ ગયું તારું. ક્યારના તને અમે સમજાવવાની કોશિશ કરીએ છીએ, પ્રેમથી કહીએ છીએ, માનતી જ નથી તું તો. બહાર રડે છે, અહીંયા તું રડે છે અને આવી વાતો કરે છે. અમારે હું સમજવાનું? કહીશ મને? કિશન ગોપી મને દુખાવો થાય છે. અરે ગોપી કિશન ગોપી અરે ગોપી મારી ભૂલ થઈ ગઈ ગોપી. ગોપી કિશન મને દુખાવો થાય છે. હા હાલ ચાલ તને જટ દવાખાને લઈ જાઓ ગોપી. ગોપી ચાલ. બા એ બા. ગોપી મીરા તું હજુ મીરા આવી. ઘણું જીવો મારા વાલા. ગોપી તને એમ હતું કે હું તને મળવા નહીં આવું? તું તો તને એમ હતું ને કે હું તને મળવા નહીં આવું? કિશન મેં તમને કીધું તું ને કે હું બંને જ નહીં મીરા મન મૂકીને જાય. જુઓ એ મન મળવા આવી ને. મીરા હું કામ ને આવું કર્યું મારી યારે?
કોઈ દેવ ન બને કે તું મને મૂકીને જા અને એના બદલે તું મને મળવાય ન ઊભી રહી. ગોપી ત્યાં કોઈ નથી ગોપી. ગોપી તું કોની હારે વાત કરે બેટા લાય તું આરામ કર એમ કર હો ને લા ઓ મોન દીકો હા હાલો બોલે મોન દીકાને તમે ગાંડા થઈ ગયા છો. મીરા તમને દેખાતી નથી. મીરા, ગોપી, આવી રીતે તો કોઈ વિદાય લેતું હશે. હવે ક્યાંય ન જાતી મન મૂકીને. બસ મારે નહોતું જાવું. જાતા જાતા તને બહુ યાદ કરી. ગોપી ગોપી ગોપી, પણ હું તને મળી ન હતી. મને ખબર નહોતી ને કે અમારી છેલ્લી વિદાય છે. ભલે, પણ છેલ્લી વિદાય ન બોલ. તું આવી ને મને મળવા, એ મોટી વાત છે. ગોપી ત્યાં કોઈ નથી. કોની હારે વાત કરે છે? ગાંડી થઈ ગઈ છો તું? હા ગાંડા તમે થઈ ગયા છો. અરે બનેવી, તમને તમારી મીરા નથી દેખાતી. પણ એ તો આનું પહેલા પણ આમ હતું ને અત્યારે પણ તારી સાથે વાત જ નથી કરવી. અને હવે મારી દીકરી આવી ગઈ છે. હા, એ પણ તને ખબર ન હોય ને તો કહી દઉં. જુઓ બા, આવી ને મીરા. અરે કોઈ દેવ બને જ નહીં. ગોપી, કાળની એ તાકાત નથી કે મીરાને મારાથી નોકી કરે. મીરા, આવું કામ કર્યું. હવે કોઈ દેવ મારા બધાથી આખી ન જતી બાપા. તને ખબર છે અમારી હાલત કેવી થઈ? રોઈ રોઈને મારી આંખો હોજી ગઈ છે. ગોપી, રોમા, હું જાણું છું કે હું હવે તારી પાસે બીજી વાર નહીં આવું. બીજી વાર નહીં આવું? હું કામ નહીં આવું? કારણ કે ભગવાને તો તને તારી મીરા પાછી આપી છે. મને મારી મીરા પાસે આપીશ? તારી દીકરી. ગોપી, હું નથી ઈચ્છતી કે તું મને કોઈ દી ભૂલે. એટલે હું ઈચ્છું છું કે તું તારી દીકરીનું નામ મીરા રાખીશ ને? એટલે કે હંમેશા મને જીવતી રાખીશ ને? એટલે તું મને પાછી મૂકીને જવાની વાત કરશું? કોણે કીધું કે હું મૂકીને જાઉં છું? ગોપી, બે શરીર અલગ થાય પણ બે આત્મા કોઈ દી નહીં. ચોક તું એવું ન વિચાર કે હું તારી હારે નથી. તું મીઠડી વાતો કરીને છે ને પાછી મને ભરાવાનું ન કર. નાની હતી ત્યારે આવું જ કરતી. એટલે મારા હારે બાય રિહાઈ જાય અને પછી પાછી ગમે એમ કરીને મને મીઠડી વાતોમાં ફસાઈ લે. ગોપી, હું તને ક્યાંય નથી જવા દેવાની મીરા. બસ તું મારો મોહ નહીં મૂકે ને તો હું સદાય ભટકતી રહીશ. બધાએ મારો મોહ મૂકી દીધો છે, હવે તુંય મૂકી દે. હું નહીં મૂકી શકું. મને મોહ નથી મીરા, મને તારી હારે લાગણી છે. આ દુનિયા તો આવી જ છે. 12મું પૈતું નથી કે માણાને ભૂલ્યા નથી, પણ હું એવી નથી. હું તને નહીં ભૂલી શકું. તને ખબર છે મીરા, મારા ઘરે આ નાની દીકરીનો જન્મ થયો છે, પણ હજી મેં એનું મુખડું હરખું જોયું નથી. હું તારા દુઃખમાંથી બહાર નીકળું તો હું એ દીકરી આવવાની ખુશી મનાવું ને. ગોપી, તને મારા હમશે. પણ મીરા, તારે બદલવું પડશે. દુનિયા કોઈ હાટું ઊભી નથી રહેતી અને તારે આગળ હાલવું પડશે. બસ મારી એક ઈચ્છા હતી કે હું તારી દીકરીને રમાડી લઉં. તું મને જીવતી રાખવા માંગતી હોય ને તેનું નામ મારા નામથી રાખજે. હું અહીંયા જ છું. તને મૂકીને હું કોઈ દી ક્યાંય નહીં જાઉં. પણ તને ખબર છે ને, સમાજના બંધન છે ગોપી. બધા તને ગાંડી ગણશે, પાગલ સમજીને તને જગ્યા નહીં દે સમાજમાં. એની કરતા હાર કે હું હંમેશા માટે તારાથી અલગ રહીને તારું ધ્યાન રાખું. ગોપી મારું ધ્યાન તો રાખ બટા. મારું કામ ન હોય બીજા લે. હા સાહેબ જો હું ઉડાવીશ હો. સારું હાલ હોય ને રાખ. ગોપી, મીરા, આપણી દીકરીનું નામ છે ને મેં મીરા રાખ્યું. કાંઈ વાંધો નહીં.